કહેતી નહીં કે હું વડાપાઉં ખાઈને આવ્યો છું આજે એમ. તમે મને 500 રૂપિયા આપશો તો જ હું નહીં કહું કે તમે વડાપાઉં ખાવા ગયા હતા. વિજય બહાર આવતો. હા બોલો ને મમ્મી. બેટા વડાપાઉં કેવા લાગ્યા? હા બહુ મસ્ત હતા હો. હા બેટા તો આજ હાજે મનુભાઈ ની આજ વડાપાઉં ખાઈ આવજો હો. શું કરે સ્વીટી? કઈ નહીં, જો રસોઈની તૈયારી કરું છું. મમ્મી, શાકમાં મીઠું કેટલું નાખું? આ જો મમ્મી, કાલે એને ત્યાં રસોડામાંથી ટેપનોટ ઉપર પોસ્ટ મૂકી હતી કે રસોઈની રાણી એમ, અને અત્યારે શાકમાં મીઠું કેટલું નાખવાનું એ પૂછે. અરે ભગવાન.